વાહ કાકા વાહ, તમે આજે અહીંયા આવ્યા અને તમે અમને ગુજરાતમાં આવેલા આવા અદ્ભુત ઐતિહાસિક સ્થળો વિશે જણાવ્યું. એ ખરેખર હું અહીંયા અમદાવાદમાં ગુજરાતમાં રહું છું તો પણ બહુ નહોતો જાણતો. સાચો સગો પાડોશી એ તમે આજે સાબિત કર્યું. હો ટ્રુ કાકા, એકદમ સાચી વાત કરી. અમને તો વેબસાઇટ પર જોઈને એમ થાય છે કે આ બધી જગ્યા પર ક્યારે વિઝિટ કરશું. તો તમે તો અહીં ગુજરાતમાં જ રહો છો ને, તો તમારે તો આ બધી જગ્યા પર વિઝિટ કરતા રહેવું જોઈએ. હા ભાઈ, વિઝિટ તો કરતા જ રહેવું જોઈએ, પણ અમારે ત્યાં અહીંયા જે રહે છે ને એમને એનું કશું જોયા જાણ્યા વગર તમારે ત્યાં આવવું છે. લઈ જાઓ અમને. ક્યારના ફોરેન કરે છે. શું કીધું? જોયું કાકા, આ તો તમે વડીલ છો, અહીંયા ઊભા છો ને એટલે હું કઈ બોલતી નથી. તમે જો કેવું મને કીધું. એમને તો બસ મારો પીછો છોડાવવો હોય છે. હું તો ખાલી ફોરેન ફરવા જવાનું કહેતી હતી. જો બટા માયા, મનહર ખોટું નથી કહેતો. એની વાત હાવ સાચી છે. આપણા ગુજરાતમાં જ હજુ કેટલું બધું જોવા જાણવા જેવું ને માણવા જેવું છે. કચ્છનું સફેદ રણ છે, પાવાગઢ પાસે વર્લ્ડ હેરિટેજ એવું ચાંપાનેર છે, પાટણની રાણકી વાવ છે, કચ્છનું નારાયણ સરોવર છે, સિદ્ધપુરનું રુદ્રમાળ છે. આવા તો કેટલા જોવાલાયક સ્થળોના કારણે ભર્યું ને સમૃદ્ધ છે ગુજરાત. હા કાકા, હું એ ગુજરાતણ છું એટલે હું આ બધાનું મહત્વ જાણું છું. હા કાકાઓ, માયા પાક્કી ગુજરાતણ તો ખરી જ. રૂમ ઝૂમ કરતી ઘરને જીવંત રાખે અને દરેક પરિસ્થિતિમાં મારી પડખે ઊભી રહીને મને હિંમત આપે. વાહ મનહર બટા વાહ. રહીને ત્યાં પાટલી બદલી ખરી. ના કાકા, મેં પાટલી નથી બદલી, હું એમ નથી કહેતો, પણ હું તો એમ કહેવા માંગુ છું કે પત્નીઓ શક્તિનું સ્વરૂપ હોય છે અને પતિઓ સહન શક્તિનું. એકદમ સાચી વાત કાકા, તમે તો મારા મનની વાત સમજી ગયા. જો મનહર બટા, તું માયાને ફોરેન લઈ જાય કે ન લઈ જાય, પણ હું તમને બધાને આપણા ગુજરાતમાં આવેલ શક્તિપીઠ એટલે કે શક્તિ સ્વરૂપા માં અંબાના મંદિરે એટલે કે પવિત્ર યાત્રાધામ અંબાજી જરૂરથી લઈ જઈશ. તારી કાકીએ ચૈત્રી નવરાત્રીએ બાધા રાખી હતી, તે તમે બધાય ભેળા આવી જાજો. નવરાત્રી? ઓ વાવ! નવરાત્રીમાં તો ગરબા થાય ને. મારે પણ ગરબા જોવું છે, તો મને ગરબા જોવા લઈ જાવ ને. એ વિકડા ભાઈ, તારે ગરબા જોવા છે ને? ગરબા તો મારા પણ ફેવરિટ છે હો. મારા શું, આખી દુનિયામાં ગમે ત્યાં વસતા ગુજરાતીઓના ફેવરિટ હોય છે ગરબા. તો હાલો જઈશું ગરબા જોવા. એ હાલો.